કેરળના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પર પ્રધાનમંત્રી મોદીના પ્રહાર। આજનો આ કાર્યક્રમ ઘણા લોકોની નિંદર ઉડાવી દેશે તેવું પ્રધાનમંત્રીએ કહ્યું। વાત જ્યાં સુધી પહોંચવાની હતી ત્યાં સુધી પહોંચી ગઈ। હવે દેશનો રૂપિયો દેશમાં કામ આવશે। આ બદલતું ભારત છે તેવું પ્રધાનમંત્રીએ કહ્યું। हमारे मुख्यमंत्री जी से भी मैं कहना चाहूंगा, आप तो इंडी अलायंस के बहुत बड़े मजबूत पिलर है। यहां शशि थरूर भी बैठे हैं और आज का ये इवेंट कई लोगों की नींद हराम कर देगा। तो आ तरफ देशનો રૂપિયો હવે દેશમાં કામ આવશે તેવું પ્રધાનમંત્રી કહેતા જોવા મળ્યા છે। આ સાથે જ્યાં સુધી વાત પહોંચવાની હતી ત્યાં પહોંચી ગઈ છે। કેટલાક લોકોની નિંદર ઉડી ગઈ હોવાની વાત પણ પ્રધાનમંત્રીએ કેરળના આ કાર્યક્રમ દરમિયાન કહી। કોંગ્રેસ પર સીધા જ પ્રહારો કર્યા। તો કેરળ પહોંચ્યા હતા પ્રધાનમંત્રી અને ત્યાં તેમણે જંગી જનસભાને સંબોધી હતી અને ત્યાં તેમણે કોંગ્રેસ પર સીધા પ્રહાર કર્યા હતા। દેશનો રૂપિયો હવે દેશમાં જ કામમાં આવશે, દેશની બહાર રૂપિયો નહીં જાય તેવું પણ તેમણે કહ્યું અને કોંગ્રેસ પર પ્રધાનમંત્રી મોદીએ સીધા જ પ્રહાર કર્યા હતા। આજનો આ કાર્યક્રમ ઘણા લોકોની નિંદર ઉડાવી દેશે તેવું પ્રધાનમંત્રીએ સ્ટેજ પરથી કહ્યું હતું।